નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 4 પર્યાવરણ આસપાસ પાઠ 3 નંદુ સાથે એક દિવસના ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર ચોરસ ખાનામાં લખો। તો પહેલું, હાથી કયા અંગ વડે પાણી પીએ છે? તો બ, સૂંઢ। બીજું, નીચેનામાંથી કયા પ્રાણીઓ આપણને ટોળામાં જોવા મળે? તો ડ, વાંદરા। ત્રીજું, કયા પ્રાણીના પગની નીચે નાલ લગાડવામાં આવે છે? ક, ઘોડો। ચોથો વિકલ્પ છે, કયું પ્રાણી દેખાવે વાઘ જેવું લાગે? અ, બિલાડી। 5, તમારી મમ્મીની મમ્મીને શું કહેવાય? ક, નાની। છઠ્ઠું, તમારા પપ્પાની મમ્મીને શું કહેવાય? ડ, દાદી। 7, નીચેનામાંથી કયું પ્રાણી સવારી માટે ઉપયોગી છે? ક, ઘોડો। 8, ગાયના બચ્ચાને શું કહેવાય? અ, વાછરડું। બીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા, નંદુ હાથીનું બચ્ચું છે। બીજું, હાથી પોતાનો ખોરાક સૂંઢ વડે મોંમાં મૂકે છે। 3, નંદુના નાની હાથીના ટોળામાં સૌથી ઘરડા હતા। 4, હાથી શરીરને ઠંડુ રાખવા કાનનો ઉપયોગ પંખા તરીકે કરે છે। 5, રણ પ્રદેશમાં સવારી માટે ઊંટ પ્રાણી ઉપયોગી છે। 6, ખેતરમાંથી અનાજ કે અન્ય સામાન ગાડામાં ભરી લાવવા માટે બળદ પ્રાણીનો ઉપયોગ કરવામાં આવે છે। 7, જંગલમાંથી લાકડાની હેરાફેરી અને સવારી માટે હાથી પ્રાણી ઉપયોગી છે। ત્રીજો પ્રશ્ન છે, ખરા ખોટા। એમાં પહેલું, હાથીની પૂંછડી ટૂંકી હોય છે, સાચું। બીજું, મમ્મીના ભાઈને કાકા કહેવાય, ખોટું। ત્રીજું, હાથી જંગલમાં રહેનારું પ્રાણી છે, સાચું। 4, બળદ ભાર ખેંચવા માટે ઉપયોગી પ્રાણી છે, સાચું। 5, વાંદરાઓ એકલા રહેનારા પ્રાણી છે, ખોટું। 6, ભેંસ ઉપર પોપટ સવારી કરે છે, ખોટું। 7, નંદુ હાથીને નદીના પાણીમાં રમવાની ખૂબ મજા આવી, સાચું। હવે જોડકું છે, તો એમાં પહેલું નંદુ, તો એમાં આવશે ક, હાથીનું બચ્ચું। બીજું છે ઘોડો, તો ઈ સવારી માટે ઉપયોગી પ્રાણી। ત્રીજું ગધેડું, તો અ આવશે ભાર ઉપાડવા માટે ઉપયોગી પ્રાણી। અને ચોથું બગલો, તો એમાં આવશે બ, ભેંસનો મિત્ર। બીજું જોડકું છે એ જોઈએ। એમાં પહેલું તો મમ્મીના પપ્પા, તો ક, નાના। બીજું છે પપ્પાના ભાઈ, તો અ, કાકા। ત્રીજું મમ્મીના ભાઈ, તો ડ, મામા। અને ચોથું પપ્પાના બેન, તો બ, ફોઈ। હવે પ્રશ્ન 5, 1-2 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન, નર હાથી ક્યાં સુધી ટોળામાં રહે? તો જવાબ, નર હાથી જ્યાં સુધી 14-15 વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં રહે છે। બીજો પ્રશ્ન, નંદુ તેના ભાઈ અને બહેનની નજીક જતા કેમ ડરતો હતો? તો જવાબ, નંદુ વિચારતો હતો કે પોતે ખૂબ જ નાનો છે, જો મારાથી મોટા ભાઈ બહેન મારા પર પડે તો મારું શું થાય, તેથી નજીક જતા ડરતો હતો। ત્રીજો પ્રશ્ન, બીજા કયા પ્રાણીઓ ટોળામાં રહે છે? શોધી કાઢો અને લખો। તો વાંદરા, હરણ, ઝીબ્રા, જંગલી ભેંસ, જંગલી કૂતરા, વરુ, સમડી, રીંછ, જંગલી ગધેડા, કીડીઓ, માછલીઓ, તીડ વગેરે પ્રાણીઓ ટોળામાં રહે છે। ચોથો પ્રશ્ન છે, કયા પ્રાણીઓનો આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ? તો ઘોડા, હાથી, ઊંટ, બળદ વગેરે પ્રાણીઓનો સવારી માટે ઉપયોગ કરીએ છીએ। પાંચમું,
ભાર ખેંચવા અને વજન ઉચકવા કયા પ્રાણીનો ઉપયોગ થાય? તો ગધેડું, બળદ, હાથી, ઊંટ, ઘોડા, પાડા વગેરે પ્રાણીઓનો ભાર ખેંચવા અને વજન ઉચકવા ઉપયોગ થાય. છઠ્ઠું, નંદુ કોણ છે? તો નંદુ એક હાથીનું બચ્ચું છે. સાતમું, હાથી શાની મદદથી પાણીનો ફુવારો ઉડાડે? તો સૂંઢની મદદથી. 8. પુખ્ત હાથીનું વજન કેટલું હશે? તો 5000 કિલો. 9. હાથીને શામાં રમવું ખૂબ ગમે? તો હાથીને કાદવમાં અને પાણીમાં રમવું ખૂબ ગમે. 10. પુખ્ત હાથી એક દિવસમાં કેટલા કિલોગ્રામ પર્ણો અને ડાળીઓ ખાઈ શકે? તો પુખ્ત હાથી એક દિવસમાં 100 કિલોગ્રામ પર્ણો અને ડાળીઓ ખાઈ શકે. 11. તમારા પરિવારમાં કોણ કોણ છે? તો મારા પરિવારમાં હું, મમ્મી, પપ્પા, કાકા, કાકી, દાદી અને ભાઈ બહેન છે. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું, સમૂહમાં રહેતા પ્રાણીઓ કેવી રીતે રહે? તો સમૂહમાં રહેતા પ્રાણીઓ હળીમળીને રહે છે. તે ખોરાક માટે સાથે જ જાય. નાના બચ્ચા માટે તે ખોરાક લાવે, બચ્ચા સાથે રમે અને તોફાન મસ્તી પણ કરે. ટોળામાંના કોઈ પ્રાણી પર હુમલો થાય તો બધા સાથે મળીને સામનો કરે છે. બીજો પ્રશ્ન, તમારા પરિવારમાં કેવી રીતે રહો છો? કામની વહેંચણી કેવી રીતે કરો છો? તો અમે અમારા પરિવારમાં સંપીને રહીએ છીએ. વડીલોની સલાહ સૂચનો લેવામાં આવે છે. કાકાને પપ્પા ધંધો કરે છે, મમ્મીને કાકી ઘરનું કામ કરે છે, મોટી બેન મને ભણાવે છે અને દાદા દાદી ઘરને સાચવે છે. ત્રીજું, સંયુક્ત પરિવારમાં સમૂહમાં રહેવાથી નાના બાળકોને થતા લાભ. તો સંયુક્ત પરિવારમાં નાના બાળકો તેમના ભાઈ બહેન અને પિતરાઈ ભાઈ બહેન સાથે રહે છે. સમૂહમાં રહી વડીલોને માન આપતા શીખે છે. તેમના કામમાં મદદરૂપ થાય છે. વડીલો તેમની સંભાળ રાખે છે. મા બાપની ગેરહાજરીમાં બાળકો એકલા પડતા નથી. બાળકો સમૂહ ભાવના શીખે છે અને સ્નેહહૂંફ મેળવે છે. ચોથો પ્રશ્ન, પ્રાણીઓને ટોળામાં રહેવાથી કયા લાભ થાય? તો પ્રાણીઓ ટોળામાં રહે તો મુશ્કેલીના સમયે એકબીજાને મદદરૂપ થાય. કોઈ અન્ય પ્રાણી તેમના પર હુમલો કરે તો બધા સાથે મળીને તેનો સામનો કરે છે. પ્રાણીઓ બચ્ચાની સંભાળ રાખી શકે છે. બચ્ચા ટોળામાં રહી જીવન જીવતા શીખે છે. પાંચમું, તમને ગમતા પ્રાણી વિશે 5 થી 7 વાક્યો લખો. તો જવાબ, મને ગાય ખૂબ ગમે છે. તે પાલતુ પ્રાણી છે. આપણે તેને ગાય માતા પણ કહીએ છીએ. બહેનો વાર તહેવારે ગાયની પૂજા કરે છે. ગાયનું મળ અને મૂત્ર બંને ઔષધિ તરીકે વપરાય છે. ગાય શાંત પ્રાણી છે. તે કોઈને મારતું નથી. ગાયનું દૂધ ઉત્તમ મનાય છે. ગાયના બચ્ચાને વાછરડું કહે છે. પ્રશ્ન 7, કુટુંબના નીચેના સંબંધો માટેનું સગપણ શોધીને લખો. તો પહેલું છે, રશ્મિનભાઈ કુલદીપના કાકા થાય છે. તો કુલદીપના પપ્પા અને રશ્મિનભાઈ વચ્ચે શું સગપણ હોય? તો બંને સગા ભાઈ હોય. બીજું, નીરવભાઈનો પુત્ર ધૈર્ય કલ્પનાબેનને દાદી કહી બોલાવે છે. તો કલ્પનાબેન અને નીરવભાઈ વચ્ચે શું સગપણ હોય? તો પુત્ર અને માતાનો સંબંધ હોય. ત્રીજું, જયશ્રીબેનનો પુત્ર સુદીપ જનુબેનને માસી કહે છે. તો જયશ્રીબેન અને જનુબેન વચ્ચે શું સગપણ હોય? તો બંને સગા બહેન હોય. ચોથું, અમૃતલાલ તરંગના દાદા થાય છે. તો અમૃતલાલ અને તરંગના પિતા વચ્ચે શું સગપણ હોય? તો પિતા અને પુત્રનું સગપણ હોય. પાંચમું, સવિતાબેન જાગુબેનના મમ્મી છે. તો જાગુબેનની પુત્રી કોમલ સવિતાબેનને શું કહીને બોલાવશે? તો નાની કહીને બોલાવશે. આભાર મિત્રો. હવે પછીના પાઠમાં મળીશું. ત્યાં સુધી આવજો.